ડ્રગ્સના દૂષણને નાથવા પોલીસની કાર્યવાહી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1.23 કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે દાણી લીમડામાંથી એકની કરી ધરપકડ। ઝિશાન દત્તા પવલે નામના આરોપી પાસેથી 2 હથિયાર, જીવતા કારતૂસ સહિત ₹18 લાખ કર્યા જપ્ત। તો સુરત પોલીસે સચિન ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન 554 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીની કરી ધરપકડ। ગોધરા કાંડની સત્યતાથી વાકેફ કરાવતી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને કરમુક્ત કરાઈ જાહેર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અને ભાજપના પદાધિકારીઓએ અમદાવાદમાં નિહાળી ફિલ્મ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, યુવા પેઢી સત્યથી થશે વાકેફ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સોમનાથમાં આજથી ત્રિદિવસીય અજ્ઞાન ચિંતન શિબિર। રાજ્યમાં રોજગારીની તકો, આવક વૃદ્ધિ વધારવા સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા। અંતિમ દિવસે શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને અપાશે એવોર્ડ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયાના પ્રવાસના અંતિમ દિવસે ગયાના સંસદને કરશે સંબોધિત। ભારતીય સમુદાય સાથે કરશે મુલાકાત। પ્રધાનમંત્રીને ગયાના અને ડોમિનિકાના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત। દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં। મોટાભાગના વિસ્તારોમાં AQI 400 ને પાર। વધતા પ્રદૂષણને રોકવા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે ગ્રેપના નિયમોમાં કર્યો ફેરફાર। લોકોને માસ્ક પહેરવા કરી અપીલ। અમદાવાદના વાયુ પ્રદૂષણ ઘટાડવા AMCનું આયોજન। વિવિધ વિસ્તારોમાં લગાવાશે એર સેન્સર મશીન। જે વિસ્તારમાં હવાનું પ્રદૂષણ વધુ હશે ત્યાં તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહીથી પ્રદૂષણ ઘટાડવા કરાશે પ્રયાસ। રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો અનુભવ। સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 13 ડિગ્રી, વડોદરામાં 14.6, રાજકોટમાં 16.6, જ્યારે અમદાવાદમાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન। આગામી સમયમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી।